નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એનએમઆર જોઈ રહ્યા છીએ. એનએમઆર એટલે કે પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ પીએમઆર આપણા સિલેબસ પ્રમાણે એની અંદર આપણે એના વિવિધ પાસાઓ એટલે કે વર્ણપટના વિવિધ પાસાઓની વાત કરી રહ્યા છીએ. તો આ જે વિવિધ પાસાઓ છે એની અંદર 4 છે. એ 4 વિવિધ પાસાઓમાં પહેલું જે છે સિગ્નલની સંખ્યા છે, નંબર ઓફ સિગ્નલ. બીજું સિગ્નલનું સ્થાન એટલે કે એની પોઝિશન ઓફ સિગ્નલ, સિગ્નલની જે સંખ્યા છે પહેલો એ આપણે જોયો આગળ. બીજો મુદ્દો જે હતો આપણો કે સિગ્નલનું સ્થાન, તો સિગ્નલનું જે સ્થાન છે એ સિગ્નલનું સ્થાન આપણે જોઈ રહ્યા છીએ. એના પછીનો મુદ્દો છે સિગ્નલનું વિભેદન અને પછી સિગ્નલની પ્રબળતા એટલે કે તીવ્રતા, ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ. તો આ 4 જે પાસાઓ છે એમાં પહેલાની આપણે વાત કરી દીધી, સિગ્નલની સંખ્યા એટલે કે કેટલા સિગ્નલ મળે, અને એના ઉપરથી આપણે વાત કરી કે ભાઈ પીએમઆર સિગ્નલ જણાવો કેટલા મળે છે, 1 મળે છે, 2 મળે છે, 3 મળે, 4, એ રીતે આપણે વાત કરી. એના પછી આગળ આપણે ગયા અને એના જે પીક છે એની આપણે એટલે કે એ પીક ક્યાં મળે છે એની આપણે વાત કરવાનું, એટલે સિગ્નલનું સ્થાન. તો સિગ્નલનું સ્થાનમાં એક બીજી વાત પણ કરી લઉં કે દાખલા તરીકે મારે હું કોઈ જગ્યાએથી ફોન કરતો હોઉં અને કોઈ બીજા વ્યક્તિ મને મળવા આવે છે, તો કઈ જગ્યાએ મળવું? તો એ મળવા માટે પછી મારે હું જ્યાં પણ ઊભો છું ત્યાંથી મારે રેફરન્સ આપવો પડે. મારે એમ કહેવું પડે કે હું યુનિવર્સિટીના આગળના ગેટની બાજુમાં ઊભો છું, એટલે એનો ગેટ એને સંદર્ભ તરીકે લઈ અને મેં સ્થાન આપ્યું, એટલે કે સ્થાન ક્યાં છે એ આપણે જોવાનું થાય. હવે એની અંદર આપણે જોયું હતું કે ડાયમેગ્નેટિક આઇસોટ્રોપિક જે પ્રોટોન છે ડાયામેગ્નેટિક, એ આપણે જોતા હતા. અને એની અંદર જોયું કે ભાઈ જે લગાડેલું ચુંબકીય ક્ષેત્ર છે જેને આપણે B0 કહીએ છીએ, એ અને આપણો જે પ્રોટોન છે એ પ્રોટોનની આજુબાજુનું જે ઇલેક્ટ્રોન ઘનત્વ છે એ ઇલેક્ટ્રોન ઘનત્વના કારણે એની અંદરથી નીકળતી ચુંબકીય બળરેખાઓ, એ ચુંબકીય બળરેખાઓ જે છે એ જો આ લગાડેલા ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે એટલે કે એની વિરુદ્ધ દિશામાં હોય તો એ પ્રોટોનને રક્ષિત બનાવે છે, જ્યારે એની દિશામાં હોય તો એ અરક્ષિત બને છે. અને જેમ જેમ આ ઇલેક્ટ્રોન ઘનત્વ વધારે એમ આપણો જે પ્રોટોન છે એ રક્ષિત વધારે બને છે, અને રક્ષિત વધારે બને એટલે એ અપફિલ્ડમાં આપણને સિગ્નલ આપે છે એવી વાત કરીએ. તો અહીંયા ગઈ વખતે આપણે વાત કરી હતી કે ભાઈ રક્ષિત અને અરક્ષિત પ્રોટોન, તો ઇલેક્ટ્રોન ઘનત્વ વધારે હોય અને એના કારણે લગાડેલ ચુંબકીય ક્ષેત્ર જે આપણે B0 કીધું એ ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે અથવા તો એની સામે હોય તો એ જે આપણને સિગ્નલ અથવા પીક મળે છે એ અહીંયા અપફિલ્ડમાં મળે છે. જ્યારે એમાં ઇલેક્ટ્રોનીય પર્યાવરણ ઓછું થાય એટલે કે ઇલેક્ટ્રોન બીજી બાજુ ખેંચાતા હોય તો એ પ્રોટોન જે છે એ અરક્ષિત બને છે, અને જેમ જેમ અરક્ષિતતા વધે એમ એનું જે અહીંયા 0 થી ડાબી બાજુનું જે છે એ ડાઉનફિલ્ડ છે, ડાઉનફિલ્ડ તરફ એ વધતું જાય છે. એટલે જેમ વધારે અરક્ષિત એમ એ ડાઉનફિલ્ડ તરફ આપણને પીક આપે છે. એટલે આ જે પીક 3 લખેલા છે એ 3 પીકની જો વાત કરીએ તો એમાં આ જે પ્રોટોન હશે અને પીક આપતા હશે એ વધારે અરક્ષિત હશે, અને આ જે પ્રોટોનનો પીક છે એ પ્રોટોન પોતે રક્ષિત વધારે હશે એમ આપણે એને કહી શકીએ. તો રક્ષિત અને અરક્ષિત પ્રોટોન એટલે શું સમજાવો, આપણને પ્રશ્ન પૂછે તો એની પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે એનાથી આગળ રાસાયણિક સ્થાનાંતરની વાત છે. તો રાસાયણિક સ્થાનાંતર એટલે શું? તો કે ભાઈ કાર્બનિક સંયોજનમાં રહેલા સમયોગી અથવા તો અસમયોગી અથવા તો અસમતુલ્ય, એટલે કે આપણે આગળ જોઈ લીધા સમયોગી અને અસમયોગી આગળ જોયા. સમયોગી એને કહેતા હતા કે સરખા પ્રકારના હતા, એક જ પ્રકારનું સિગ્નલ મળે, અને અસમયોગી કોને કહ્યા હતા આપણે કે જુદા જુદા સિગ્નલ વાળા, અને એનો બીજો પર્યાય શબ્દ છે અસમતુલ્ય, એટલે અસમતુલ્ય પ્રોટોન એની વાત છે. તો કાર્બનિક સંયોજનમાં રહેલા
અસમયોગી અથવા અસમતુલ્ય પ્રોટોન જુદા જુદા સ્થાને એનએમઆર સિગ્નલ આપે છે અને આપણને ખબર છે આપણે 1 2 3 4 સિગ્નલ એમ જુદા જુદા સિગ્નલની સંખ્યા આપણે જોઈ તો કે અસમયોગી હોય બે બાજુમાં તો એ જુદા જુદા સ્થાને સિગ્નલ આપે છે આપણને ખબર છે તો અહીંયા પણ જુદા જુદા એક જે છે આરે 3 પ્રોટોનનો બનેલો સિગ્નલ છે અને એ સિગ્નલ આપણને આ સ્થાને મળ્યો છે એટલે કે ડેલ્ટાનું મૂલ્ય 2 હોય એ જગ્યાએ આપણને મળે છે જ્યારે બીજો જે એક 2 પ્રોટોન વાળો સિગ્નલ છે એ 2 પ્રોટોન વાળો સિગ્નલ આપણને અહીંયા મળ્યો છે અને એ 3 અને 4 ડેલ્ટાના મૂલ્યની વચ્ચે મળ્યો છે ડેલ્ટા એટલે શું એ આપણે આગળ વાત કરીશું પણ એના વચ્ચે આપણને મળ્યો છે તો એ 2 જુદા જુદા સિગ્નલ અહીંયા આપેલા છે કોઈ પણ 2 સિગ્નલ વચ્ચેના અંતરને રાસાયણિક સ્થાનાંતર કહે છે તો મિત્રો આપણને ખબર પડે કે આપણો જે ગ્રાફ છે એ ગ્રાફની અંદર એક સિગ્નલ એનું જે સ્થાન છે અને બીજો સિગ્નલ એનું જે સ્થાન છે એ 2 વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે રાસાયણિક સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ એટલે વ્યાખ્યા પૂછી શકે કે ભાઈ રાસાયણિક સ્થાનાંતર એટલે શું તો એ આપણે આ વ્યાખ્યા તરીકે લખી શકીએ તો રાસાયણિક સ્થાનાંતરમાં 2 જે સિગ્નલ છે એ સિગ્નલો વચ્ચે 2 સિગ્નલ કયા તો અસમયોગી દ્વારા આપતા સિગ્નલો વચ્ચેનું જે અંતર છે એને આપણે રાસાયણિક સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ તો આ રાસાયણિક સ્થાનાંતર અને એને સમજવું હોય તો આપણે ટીએમએસ માપદંડને ખાસ સમજવો પડે ટીએમએસ એટલે ટેટ્રા મિથાઇલ સિલેન એનું આખું નામ થાય છે ટેટ્રા મિથાઇલ સિલેન એટલે કે ટેટ્રા એટલે 4 મિથાઇલ એટલે CS3 ગ્રુપ હોય એવા અને સિલેન સિલિકા છે એની અંદર તો એ ટીએમએસ માપદંડ એટલે શું આપણે એ જોવું પડે તો અહીંયા શું કહે છે કે ટેટ્રામિથાઇલ સિલેનને સંદર્ભ તરીકે લઈ પીકને ડાઉનફિલ્ડ તરફ રાખવામાં આવે છે તો હવે ડાઉનફિલ્ડ તરફ કેમ રાખવામાં આવે છે તો એની આપણે વાત કરવી પડે તો અહીંયા તમને એક સ્ટ્રક્ચર આપ્યું છે આ જે સ્ટ્રક્ચર છે એ ટેટ્રામિથાઇલ 4 મિથાઇલ સમૂહ CS3 અને CS3 આ 4 મિથાઇલ સમૂહ છે અને સિલિકોન વચ્ચે છે એટલે ટેટ્રામિથાઇલ સમૂહ આ આપેલો છે અને એને આપણે સંદર્ભ તરીકે લઈએ છીએ સંદર્ભ મેં આગળ વાત કરી એમ કે ભાઈ તમારું પોતાનું સ્થાન તમારે દર્શાવવું હોય તમે ક્યાં છો એ તો દર્શાવવા માટે તમારે કોઈનો સંદર્ભ લેવો પડે એટલે મેં કીધું હતું કે યુનિવર્સિટીના ગેટની બાજુમાં તો એ જે સંદર્ભ છે એને લઈને આપણે પીકને સમજાવી શકીએ તો એટલા માટે આ જે છે એ ટીએમએસ માપદંડ તરીકે લેવામાં આવે છે પ્રશ્ન પૂછાય છે ટીએમએસ માપદંડ એટલે શું સમજાવો તો એના માટે આપણે વાત કરીએ તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો અહીંયા પ્રોટોન કેટલા છે તો 3 પ્રોટોન આ છે 3 પ્રોટોન આ છે 3 પ્રોટોન આ છે અને 3 પ્રોટોન આ છે એટલે ટોટલ 12 પ્રોટોન છે વચ્ચે સિલિકોન છે 12 પ્રોટોન જે છે એ 4 કાર્બન ઉપર આવેલા છે વચ્ચે એક સિલિકોન છે અહીંયા તમે જોશો તો એની જોડે બીજા કોઈ પરમાણુ આવેલા નથી એટલે કે આરે જે ટેટ્રામિથાઇલ સિલેન છે તો એની અંદર એનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એ એકદમ સરખું છે કેમ કે આ જે સિલિકોન છે એથી CS3 ગ્રુપ આટલા સ્થાને છે અહીંયા પણ CS3 ગ્રુપ અહીંયા છે આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે માટે 12 પ્રોટોન જે છે એ એક સરખા છે અને 12 પ્રોટોન એક સરખા હોય તો આપણે એને શું કહીએ છીએ સમયોગી પ્રોટોન કહીએ છીએ અથવા તો બીજો શબ્દ કહીએ છીએ સમતુલ્ય પ્રોટોન તો મતલબ 12 જે પ્રોટોન સરખા સમતુલ્ય છે તો સિગ્નલ કેટલા આપશે તો આ બધાનો ભેગો થઈને એક જ સિગ્નલ મળે બરોબર છે આ બધાનો ભેગો થઈને એક જ સિગ્નલ મળે છે અને એ સિગ્નલ આપણને જે છે એ અહીંયા 0 ઉપર મળે છે એટલે કે એકદમ અપ ફિલ્ડમાં મળે છે આપણે જોયું હતું કે આ બાજુનો જે સ્થાન છે એને અપ ફિલ્ડ કીધું હતું અને સામેનું જે સ્થાન છે આ બાજુ એને ડાઉન ફિલ્ડ કહીએ છીએ તો અહીંયા જે છે એ રહ્યો આપણો ટેટ્રામિથાઇલ સિલેન એ એક શાર્પ પીક આપે છે બહુ ઊંચી તીવ્રતાવાળો અને એ જે સિગ્નલ છે એ આપણને એકદમ અપ ફિલ્ડમાં આપે છે એકદમ અપ ફિલ્ડમાં એનાથી અપ ફિલ્ડમાં બીજા કોઈ સંયોજનો આપતા નથી માટે આપણે આને સંદર્ભ તરીકે અહીંયા લઈએ છીએ અને એ સંદર્ભ તરીકે લઈએ
એટલે એ TMS નો જે પીક આપણને અહીંયા મળ્યો હોય એ મોટો છે, કારણ કે 12 પ્રોટોન વાળો છે, અને એ જે છે એને 0 તરીકે સંદર્ભ તરીકે લઈ અને પછી એને આપણે ડાઉનફિલ્ડ તરફ જે બીજા સંયોજનો છે એમનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. એટલે કે આરે આપણે લીધો, તો હવે એ કેમ અહીંયા 0 ઉપર આપે છે, અથવા તો એ કેમ અપફિલ્ડમાં આપે છે? અપફિલ્ડમાં આપે છે એટલે આગળ આપણે પ્રોટોનની વાત કરીએ એમાં તો તમને એક મિત્રો ખબર પડી ગઈ હશે કે આરે બધા પ્રોટોન છે એ પોતે રક્ષિત હશે, અને રક્ષિત હોવાના કારણે એ અપફિલ્ડમાં આપે છે, વત્તા 4 ભેગા એટલે મતલબ 12 પ્રોટોન ભેગા થઈને આપે છે. તો એના કારણે એક મોટો પીક મળે છે, બરોબર? એટલે અહીંયા 0. તો મોટો પીક કેવી રીતે મળે છે હવે એની વાત કરીએ. તો અહીંયા દાખલા તરીકે એક હું સિલિકોન, એના પછી કાર્બન, અને અહીંયા 3 હાઇડ્રોજન 3 બાજુ જોઈએ 3 પ્રોટોન, તો અહીંયા એક સીધા પ્રોટોનની વાત હું અહીંયા લાવી દઉં છું. તો અહીંયા સિલિકોન છે, અહીંયા કાર્બન છે, અને અહીંયા પ્રોટોન છે. હવે વિદ્યુત ઋણતાની આપણને બધાને ખબર છે, અને વિદ્યુત ઋણતા જે છે એ આપણે આવર્ત કોષ્ટકમાં જોઈએ તો ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ જે વિદ્યુત ઋણતામાં વધારો થાય છે, અને નીચેથી ઉપર જઈએ એમ વધારે થાય છે, અને વધારેમાં વધારે ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 વધારે છે, આપણને ખ્યાલ છે. તો અહીંયા એ વિદ્યુત ઋણતાને લઈ અને આપણે વાત કરીએ તો સિલિકોનની જે વિદ્યુત ઋણતા છે એ 1.8 છે, જ્યારે કાર્બનની વિદ્યુત ઋણતા જે છે એ 2.5 છે. તો આમ તો સામાન્ય રીતે જોવા જઈએ તો કાર્બન અને જે પ્રોટોન છે એટલે કે હાઇડ્રોજનમાં રહેલો પ્રોટોન એ બેની વાત કરીએ તો જે પ્રોટોન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે ઇલેક્ટ્રોન જે છે એ કાર્બન તરફ ખેંચાયેલા રહે છે, એટલે થોડો અરક્ષિત બને એમ કહેવાય. પણ અહીંના કિસ્સામાં કેવું છે એ જોઈએ તો અહીંયા જે સિલિકોન છે એની વિદ્યુત ઋણતા 1.8, જે કાર્બનની વિદ્યુત ઋણતા 2.5ની સરખામણીએ ઓછી છે, અને ઓછી હોવાના કારણે એની ઉપરના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું ઘનત્વ એ બાજુથી ખેંચાઈ અને કાર્બન ઉપર આવે છે, અને ખેંચાઈ અને કાર્બન ઉપર આવે છે કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. તો અહીંયા શું થાય છે કે અહીંયા કાર્બન ઉપર અને હાઇડ્રોજનનું જે ઇલેક્ટ્રોન ઘનત્વ છે એ પ્રોટોન તરફ ખેંચાયેલું રહે છે, એટલે કે હાઇડ્રોજન બાજુ ખેંચાયેલું રહે છે, અને હાઇડ્રોજન બાજુ એ વધારે ગીચતા એટલે કે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની આજુબાજુની ગીચતામાં વધારો કરે છે, અને ગીચતામાં વધારો કરે એટલે એ માઇનસ ડેલ્ટા બને છે, જ્યારે કાર્બન જે છે એ પ્લસ ડેલ્ટા બને છે, એટલે કે એનું ઇલેક્ટ્રોન ઘનત્વ અહીંયા વધારે છે. અને ઇલેક્ટ્રોન ઘનત્વ વધારે હોવાના કારણે જ્યારે આપણે એની ઉપર B0 બળ લગાડીશું તો એ B0 ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે એને આ ચુંબકીય બળ રેખાઓ વિરોધ કરશે એટલે શું થશે કે ઇલેક્ટ્રોનીય ઘનત્વ વધારે હોવાના કારણે એને આ જે B0 ને એ લોકો પ્રોટોન ઉપર અસર થવા દેશે નહીં, એટલે કે પ્રોટોન વધારે રક્ષિત બને છે, અને આ રીતે એક પ્રોટોન જે છે એ રક્ષિત બને છે. એવા બધા જ 3 આના, 3 આ કાર્બનના, 3 આ કાર્બનના અને 3 આ કાર્બન, એ બધા જ 12 પ્રોટોન જે છે એ રક્ષિત બને છે, અને રક્ષિત બનતા હોવાના કારણે એનો જે પીક સિગ્નલ એ સિગ્નલ આપણને એકદમ અપફિલ્ડ બાજુ મળે છે, અને છેક અપફિલ્ડ બાજુ મળે છે. માટે એને આપણે રેફરન્સ તરીકે લઈ અને ત્યાંથી પછી બીજા જે સિગ્નલ છે એનું અભ્યાસ આપણે એની સાથે કમ્પેરિઝન કરી અને કરતા હોઈએ છીએ. તો આ જે ટેટ્રામિથાઇલ સિલેન છે એ ટેટ્રામિથાઇલ સિલેન અહીંયા TMS માપદંડ તરીકે લીધો છે. હવે એને કેમ ઉપયોગમાં લીધો છે? તો જ્યારે પણ આપણે NMR વર્ણપટ લેતા હોઈએ ત્યારે NMR વર્ણપટની અંદર તમે એને ઓગાળવું પડે આપણે. તો ઓગાળવા માટે તમે કોઈ પણ દ્રાવક લો તો એ પદાર્થ સોલિડ હોય અને દ્રાવકમાં ઓગાળો એટલે શું થાય કે એ દ્રાવક પણ પોતાના પીક બતાવે. જો ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય તો એ પોતાના પીક બતાવે છે, અને પોતાના પીક બતાવતો હોવાના કારણે આપણને નડે છે. તો એ ના નડે એટલા માટે શું કરવું પડે, એ આપણે એવો પસંદ કરવો જોઈએ દ્રાવક કે એ દ્રાવક ક્યાંય નડે નહીં. તો ટેટ્રામિથાઇલ સિલેન જે છે એ આપણે દ્રાવક તરીકે લઈએ છીએ, અને એ એટલા માટે લઈએ છીએ તો એના 2-3 પાસા છે કે ભાઈ આપણને નડતો નથી. એક તો પહેલી જ તમને વાત કરી કે ભાઈ એનો જે પીક છે એ બિલકુલ એકદમ ક્યાં મળે છે આપણને,
ઝીરો ઉપર મળે છે, એટલે કે એકદમ અપ ફિલ્ડમાં મળે છે. અને એ મળવાનું કારણ શું છે? તો વિદ્યુત ઋણતા આધારિત આપણે એના જે પ્રોટોન બારે બાર છે એ રક્ષિત છે. એ બારે બાર પ્રોટોન રક્ષિત હોવાના કારણે એની આપણે વાત કરી. એના સિવાયના બીજા પણ એના ફાયદા છે. તો કયા કયા ફાયદા છે? તો એની અંદર કે ભાઈ આ જે ટેટ્રામિથાઇલ સિલેન છે એ ટેટ્રામિથાઇલ સિલેનની અંદર મોટા ભાગના જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે સોલ્યુબલ છે, એટલે કે દ્રાવ્ય થઈ જાય છે. એટલે તમારે દ્રાવક તરીકે જો એને લેવો હોય તો એની અંદર બધા જ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ સોલ્યુબલ થઈ જાય છે. એટલે સોલ્યુબલ થવાના કારણે આપણે એનો લિક્વિડ એટલે કે સોલ્યુશન બનાવી અને ઉપર જે પેલું સાધન બતાવ્યું હતું એની અંદર આપણે મૂકી શકીએ છીએ. એટલે કે સોલ્યુબિલિટીના પર્પઝથી પણ આપણે એને જોઈ શકીએ. એના સિવાય બીજી વાત કરીએ તો કે ભાઈ આ જે ટેટ્રામિથાઇલ સિલેન છે એ બીજા જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો નથી, એટલે કે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. અને રાસાયણિક રીતે નિષ્ક્રિય હોવાના કારણે અહીંના કોઈ બંધો તૂટતા નથી અને બીજા જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એની સાથે એ બંધ બનાવતો નથી. એટલે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોવાના કારણે તમે જ્યારે એની અંદર ઓર્ગેનિક કમ્પાઉન્ડને સોલ્યુબલ કરશો તો એ કોઈ પણ પ્રકારનું બીજું સંયોજન બનાવતો નથી અને પોતે એવી રીતે જ રહે છે. એટલે એ પણ એક મુદ્દો મહત્વનો છે. એના સિવાય બીજી વાત છે કે જે ટેટ્રામિથાઇલ સિલેન છે એને આપણો જે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે આપણી જોડે જો ઓછી માત્રામાં પણ હોય અને એને આપણે જ્યારે એનએમઆરના વર્ણપટ લઈ લઈએ અને એના પછી પાછો મેળવવો હોય તો આપણો જે ટેટ્રામિથાઇલ સિલેન છે એ બાષ્પશીલ છે. અને બાષ્પશીલ હોવાના કારણે શું થાય છે કે એને જ્યારે તમે ગરમ કરો સામાન્ય તો એ પોતે ઉડી જાય છે અથવા તો એને અલગ આપણે લઈ શકીએ છીએ અને આપણો મૂળ પદાર્થ જે છે એ પદાર્થને આપણે પાછો મેળવી શકીએ છીએ. એટલે આપણો પદાર્થ પણ આપણને ઓર્ગેનિક પદાર્થ જે છે પાછો મળે. તો આ બધા જે ફાયદા છે એ ફાયદાના કારણે સંદર્ભ તરીકે ટેટ્રામિથાઇલ સિલેન લેવામાં આવે છે. એટલે પ્રશ્ન એવો પૂછાય કે ટીએમએસ માપદંડ સમજાવો અથવા તો ટેટ્રામિથાઇલ સિલેન એટલે શું, ટીએમએસ માપદંડ સમજાવો. તો એ આપણે કહી શકીએ તો એના જે મુદ્દા છે એ મુદ્દા અહીંયા આપેલા છે. તો શું કહે છે કે ભાઈ ટીએમએસ સંદર્ભ તરીકે કેમ લેવામાં આવે છે? તો પહેલા મેં વાત કરી એમ કે ભાઈ બારે બાર જે પ્રોટોન છે એ એક સરખા છે અને એક સરખા બારે બાર પ્રોટોન હોવાના કારણે એ લોકો એક તીવ્ર સિગ્નલ આપે છે. એમનો જે સિગ્નલ છે એ કેવો છે? એકદમ તીવ્ર છે અને એ એક જ જગ્યાએ આપે છે. એટલે કે એક સરખા પ્રોટોન છે. બીજો મુદ્દો છે પ્રોટોન બહુ જ રક્ષિત હોવાથી અપફિલ્ડમાં તીવ્ર સિગ્નલ મળે છે. રક્ષિત કેમ છે એની પણ આપણે વાત કરી કે ભાઈ રક્ષિત એટલા માટે છે કે એ પોતે જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એમાં ગીચતા વધારે છે. એટલે કે વધુ ગીચ ઇલેક્ટ્રોનવાળા વાતાવરણની બાજુના કારણે એ પોતે રક્ષિત છે, માટે અપફિલ્ડમાં આપે છે. ત્રીજું મેં કીધું એમ આ ટીએમએસ જે છે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. જો રાસાયણિક રીતે સક્રિય હોય તો મિત્રો શું થાય કે એ આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડ સાથે સંયોજન બનાવી દે તો આપણે જે જગ્યાએ એ ઓર્ગેનિક કમ્પાઉન્ડના સિગ્નલ મળવા જોઈએ એના કરતાં અલગ જ મળે તો આપણે એનો અભ્યાસ સારી રીતે કરી શકીએ નહીં. માટે એ નિષ્ક્રિય હોવું જરૂરી છે અને એ નિષ્ક્રિય છે એમ કહી શકાય. પછી બીજું કે બાષ્પશીલ, તેથી નમૂનામાંથી સહેલાઈથી દૂર કરી શકાય. આ પોતે બાષ્પશીલ છે અને બાષ્પશીલ હોવાના કારણે જે નમૂનો હોય એટલે કે તમારું જે સેમ્પલ છે એ સેમ્પલની અંદરથી આપણે એને દૂર કરવો હોય તો તમે સહેલાઈથી એને દૂર કરી શકો છો. એ નડતો નથી. એટલે કે તમારો જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે પ્યોર ફોર્મમાં તમને વળતો મળી જાય છે. એટલે પણ કહી શકાય કે ભાઈ બાષ્પશીલ છે માટે જરૂરી છે. અને બીજો મુદ્દો કે મોટાભાગના કાર્બનિક સંયોજનો આ આપણા ટીએમએસની અંદર દ્રાવ્ય છે. એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ ઘણા એવા હોય કે ઘણા બધા જે દ્રાવકો છે દ્રાવકોમાં દ્રાવ્ય થતા હોતા નથી અને જો દ્રાવ્ય ના થાય તો પછી એનો જે આપણે સિગ્નલ લેવો છે અથવા તો પીક લેવું છે એ આપણને મળે નહીં. તો આપણે એનું ઇન્ટરપ્રિટેશન ખોટું થાય. માટે એ પૂરેપૂરો એની અંદર ઓગળી જવો પાર્ટલી સોલ્યુબલ નહીં પણ પૂરેપૂરો ઓગળી જાય સોલ્યુબલ હોય એ જરૂરી છે. અને એ ગુણો આપણા આ ટીએમએસમાં છે. એટલા માટે એ ટીએમએસ માપદંડ તરીકે આપણે લઈએ છીએ. અને સૌથી મોટી સારી વાત
કે ભાઈ એનો સિગ્નલ જે જમણી બાજુ અપ ફિલ્ડ છે એમાં છેલ્લે મળે છે, એટલે 0 ગણી અને આપણે ડાઉન ફિલ્ડ તરફ જઈએ છીએ, એટલે આ TMS જે છે એ આપણા માટે સારો છે એમ આપણે કહી શકીએ. તો એક મિત્રો વાત આપણને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ TMS માપદંડ અથવા તો TMS કેમ લેવામાં આવે છે, એ લેવા માટેના એના જે કારણો છે એ કારણો પણ અહીંયા આપ્યા છે અને એ આપણે સારી રીતે સમજી શકીએ. હવે આ જે TMS લીધો તો ભાઈ આપણે શું કરીએ છીએ એના પછી, તો કે ભાઈ જે રેડિયો ફ્રીક્વન્સી લગાડીએ છીએ એની સામે ચુંબકીય ક્ષેત્ર લાગે છે. તો અહીંયા h nu is equal to gamma upon 2 pi B0. તો અહીંયા જે ગેમા અપોન 2 પાય છે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર છે, અને એ ગાયરોમેગ્નેટિક ગુણોત્તર વત્તા આપણો જે પ્લેન્ક અચળાંક h છે એ પ્લેન્ક અચળાંક, આ બંને મૂલ્યો જે છે એ કેવા છે, કોન્સ્ટન્ટ છે, અચળ છે જેને આપણે કહીએ. તો એ અચળ છે, તો એ મૂલ્યોને જો તમે અચળ કરો અને એને બરાબર જો તમે k લખો તો અહીંયા શું કહે છે કે લગાડેલું જે ચુંબકીય ક્ષેત્ર છે એ લગાડેલું ચુંબકીય ક્ષેત્ર એટલે કે રેડિયો ફ્રીક્વન્સી એ લગાડેલા મેગ્નેટિક ફિલ્ડના બરાબર હોય છે, એના ઇક્વલમાં હોય છે, એટલે કે બરાબર હોય છે. એટલે V ઇઝ ઇક્વલ ટુ KB0 આપણે કહી શકીએ. એનો મતલબ શું થયો તો કે ભાઈ તમે જેટલી રેડિયો ફ્રીક્વન્સી વાળા કિરણોને આપાત કરો અને એના સમપ્રમાણમાં જો ચુંબકીય ક્ષેત્ર લગાડેલું હોય તો એ પ્રોટોન ફ્લિપ થાય છે અથવા ઉત્તેજિત થાય છે, અથવા તો એ વખતે રેઝોનન્સ એટલે એ ઘટના થાય છે, બરોબર, ફ્લિપ થવાની. તો એ આવૃત્તિ અને ચુંબકીય ક્ષેત્રના જેટલું જ છે. તો અહીંયા એની ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ તમે જે NMR ફિલ્ડમાં તમે જેટલું ચુંબકીય ક્ષેત્ર બળ લગાડો એટલું તમારી રેડિયો ફ્રીક્વન્સી આવવી જોઈએ. આપણે આગળ પણ જોયું હતું, અહીંયા ટેસ્લા T-માં આપેલું છે, આપણે આગળ ગોસમાં એનું કહ્યું હતું. તો જે મેગ્નેટિક ફિલ્ડ લગાડેલું હતું એ મેં 23,000 અને 14,000 વાળું આગળ પણ વાત કરી હતી. તો એની જગ્યાએ ટેસ્લામાં જોઈએ તો 1.41 ટેસ્લા જેટલું જો તમે ચુંબકીય ક્ષેત્ર લગાડો તો એની સામે તમારે 60 મેગાહર્ટ્ઝના રેડિયો ફ્રીક્વન્સી તમારે આપાત કરવી પડે તો જ એ ઉત્તેજિત થાય અથવા તો એ રેઝોનન્સ રચાય છે. જો તમે 2.35 ટેસ્લા જેટલું તમે જો ચુંબકીય ક્ષેત્ર લો, મેગ્નેટિક ફિલ્ડ લો, તો એ વખતે તમારે છે એ રેડિયો ફ્રીક્વન્સી વધારીને 100 કરવી પડે. 100 મેગાહર્ટ્ઝની કરો તો જ તમને એ મળે. એની સાથે સાથે અહીંયા તમે જુઓ કે 7.05 જેટલું ટેસ્લા તમે ચુંબકીય ક્ષેત્ર લગાડો તો એ વખતે તમારે 300 મેગાહર્ટ્ઝ રેડિયો ફ્રીક્વન્સી રાખવી પડે. આગળ પણ મેં એક વાત કરી હતી આપને કે આપણે બે રીતે આ બળો લગાડી શકીએ છીએ, કે તો આને એક ફિક્સ કરી દઈએ અને આમાં વધારો કરતા કરતા જઈએ, એટલે કે ભાઈ 60 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી ફિક્સ કરી દઈએ અને જે ટેસ્લામાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે એ 1.41 થશે તો જ એ ફ્લિપ થશે એમ કહી શકાય. અથવા તો તમે જો આને ફિક્સ રાખો એટલે કે 7.05 ટેસ્લા તમે ફિક્સ રાખ્યું હોય તો તમારે જે રેડિયો ફ્રીક્વન્સી છે એને તમારે વધારવું પડે, અને એ તમે જ્યારે 300 મેગાહર્ટ્ઝ પર લઈ જશો તો એ વખતે એ ફ્લિપ થશે એમ કહી શકાય. તો ઉપર પણ આપણે આ સમીકરણ જોયું હતું અને અહીંયા પણ જોઈએ છે કે એના જે રેડિયો ફ્રીક્વન્સી છે એ લગાડેલ મેગ્નેટિક ફિલ્ડના સમપ્રમાણમાં છે, એવી રીતે આપણે વાત કરી શકીએ. તો એના પછીની વાત છે કે ભાઈ આ જે હાયર ફ્રીક્વન્સી છે તો એ શિફ્ટ પણ એવી રીતે આપે છે. તો અહીંયા જુઓ કે જેમ સ્પેક્ટ્રોમીટરમાં વપરાતા રેડિયો ફ્રીક્વન્સીનું મૂલ્ય વધુ તેમ પ્રોટોનનું TMS થી HZ માં સ્થાનાંતર એટલે કે હર્ટ્ઝમાં જે સ્થાનાંતર છે એ વધારે બતાવે છે. અહીંયા એની વચ્ચેની જે જગ્યા છે અથવા અંતર છે એ અંતર વધે છે, અને એ અંતર જે વધે એના કારણે જે સિગ્નલ મળે છે આપણને એ સિગ્નલ સારી રીતે આપણે એને ઇન્ટરપ્રિટેટ કરી શકીએ અથવા તો આપણને ખુલ્લા મળે છે. તો એ ઇન્ટરપ્રિટેશન થાય. જો એકદમ ભેગા મળે તો એનું ઇન્ટરપ્રિટેશન આપણે સારી રીતે કરી શકતા નથી. એટલે તમારે જો રેડિયો ફ્રીક્વન્સી વધારવાળું જો તમે સાધન વાપરો તો એના કારણે આપણું જે રિઝલ્ટ છે એ આપણને શાર્પ રિઝલ્ટ મળે છે એમ પણ આપણે
કહી શકીએ. એટલે કે તમે 60 મેગાહર્ટ્ઝનું વાપરો એની જગ્યાએ તમે 100નું વાપરો તો એ તમને સારું મળે. 100ની જગ્યાએ તમે જો 300નું વાપરો તો એના કરતાં પણ શાર્પ એ આપણને મળે છે. એ રીતે આપણે એને કહી શકીએ છીએ. હવે અહીંયા જુઓ તમે કે અહીંયા કેમિકલ શિફ્ટનું એક સમીકરણ આપ્યું છે. આ સમીકરણ એટલા માટે છે કે ભાઈ જો તમે રેડિયો ફ્રીક્વન્સી લો એમાં તમે 60 મેગાહર્ટ્ઝનું સાધન લો, તમે 100 મેગાહર્ટ્ઝનું લો અથવા તો તમે 300 મેગાહર્ટ્ઝનું લો તો પછી એનું જે છે એ આપણું મૂલ્ય એક સરખું મળે. એટલા માટે અહીંયા પીપીએમમાં એટલે કે ડેલ્ટામાં લઈએ છીએ અને ડેલ્ટા પીપીએમ તરીકે ઓળખીએ છીએ. એટલે કે કેમિકલ શિફ્ટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા અને શિફ્ટ ઇન HZ, તમારો જે અજ્ઞાત પ્રોટોન છે એ પ્રોટોનની જે મળેલી જે ફ્રીક્વન્સી છે એ અને સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા જે મેગાહર્ટ્ઝમાં ફ્રીક્વન્સી તમે આપાત કરી છે એ એના દ્વારા જે મળે એ ડેલ્ટા મળે છે. એને પીપીએમમાં આપણે દર્શાવીએ છીએ અને આ પીપીએમ પાર્ટ્સ પર મિલિયન તરીકે આપણે ઓળખીએ છીએ. બરોબર છે. અને એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે તો તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ તમે કયું વાપર્યું છે, 60 મેગાહર્ટ્ઝનું વાપર્યું છે, તમે 100 મેગાહર્ટ્ઝનું વાપર્યું છે કે તમે 300 મેગાહર્ટ્ઝનું વાપર્યું છે, તો એના માટેનું આ સમીકરણ છે કેમિકલ શિફ્ટનું. બરોબર છે. તો રાસાયણિક સ્થાનાંતરના મૂલ્યને કોઈ પ્રોટોન માટે નિશ્ચિત બનાવવા નીચેના સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ મેં વાત તમને અહીંયા કરી. તો એ જે રાસાયણિક સ્થાનાંતર છે એ તમારે લેવું હોય, તમે 60 મેગાહર્ટ્ઝનું સાધન વાપર્યું હોય કે 100નું વાપર્યું હોય તો એ કેવી રીતે એનું શાર્પનેસ સારું મળે છે એની આપણે વાત આગળ જોઈએ. તો અહીંયા જુઓ મેં એક આપેલું છે કે ભાઈ જો તમે જ્યારે TMS તો આપણને ખબર જ છે એને 0 કીધો. અહીંયા જે મૂલ્યો મેં લીધા છે એ ડેલ્ટામાં લીધા છે અને ડેલ્ટામાં જે મૂલ્યો લીધા છે એ 1, 2, 3, 4, 5, 6 એમ આમ જઈએ એમ ડાઉન ફિલ્ડ તરફ જતા જઈએ એમ એનું મૂલ્ય વધે છે. એટલે કે ડેલ્ટાનું મૂલ્ય એ બાજુ જઈએ એમ એ વધે છે એમ આપણે કહી શકીએ. અને આ જે મૂલ્ય છે એને આપણે ટેસ્લામાં લીધું છે. અહીંયા તમે જુઓ કે રેડિયો ફ્રીક્વન્સી જે લીધી છે અને એ પાર્ટ્સ પર પીપીએમ લેવા જઈએ તો અહીંયા જે મેગાહર્ટ્ઝ છે એને હર્ટ્ઝમાં જોવા જઈએ તો મેગાહર્ટ્ઝ 1/10⁶ છે. એટલે મેગાહર્ટ્ઝમાં એમ પણ કહેવાય 10⁻⁻6 ઇઝ ઇક્વલ ટુ NZ પણ કહી શકીએ એક માટેનું પાર્ટ્સ પર મિલિયનમાં. તો અહીંયા તમે જુઓ કે ભાઈ જે સાધન વાપરીએ આપણે એ મેગાહર્ટ્ઝનું અહીંયા વચ્ચે બતાવ્યું છે પણ એને આપણે ડેલ્ટામાં લઈએ છીએ. અને આ ડેલ્ટામાં તમે મૂલ્ય લો અથવા તો તમે એને એને ચુંબકીય ક્ષેત્રમાં લો તો અહીંયા તમે રેડિયો ફ્રીક્વન્સી પણ બતાવે છે. તો એ મેં અહીંયા આગળ તમને બતાવું છું. તો અહીંયા જુઓ રેડિયો ફ્રીક્વન્સી જો 60 મેગાહર્ટ્ઝની લીધી છે તો શું કર્યું છે અહીંયા 0 થી જે એક ડેલ્ટા છે અને અહીંયા બીજું એક ટાઉનું મૂલ્ય પણ આપેલું છે. બરોબર. ટાઉ ઇઝ ઇક્વલ ટુ 10 - ડેલ્ટા એમ આપણે કહી શકીએ. બરોબર. તો આ જે મૂલ્ય મેં લીધું છે તો અહીંયા 60 મેગાહર્ટ્ઝ છે. એના પછી 2 ઉપર જવું તો ડબલ થાય છે 120 મેગાહર્ટ્ઝ છે. એના પછી આગળ જવું તો 180 છે. એટલે મારું જે મૂલ્ય અહીંયા વધે જાય છે એ શામાં વધે છે તો 60-60ની ગણતરીમાં મેગાહર્ટ્ઝમાં અહીંયા વધતું જાય છે એમ આપણે કહી શકીએ. હવે બીજું આપણે જોવા જઈએ અહીંયા તો અહીંયા જે રેડિયો ફ્રીક્વન્સીનું સાધન છે એ 100 મેગાહર્ટ્ઝનું છે અને 100 મેગાહર્ટ્ઝનું હોવાના કારણે અહીંયા મારું 0 થી 60, 60 થી 120 હતું એની જગ્યાએ અહીંયા કેટલું છે તો 0 થી 100, 100 થી 200 અને 200 થી 300. એ રીતે આપણે જોવા જઈએ તો 100 મેગાહર્ટ્ઝનું અહીંયા વધે છે. અને ઉપર જેમ આપણે કીધું જેમ રેડિયો ફ્રીક્વન્સીના મોટા મૂલ્યવાળું જો આપણે લઈએ સાધન તો એના કારણે એની વચ્ચેનું જે જે આ અંતર છે એ અંતર વધારે થાય છે અને વધારે થાય એટલે તમે જે પીક લેતા હોય એ પીક છે એ તમને સારી રીતે જોવા મળે. એ રીતે આપણે એમ કહી શકીએ એને. તો એ જે પીક છે એ શાર્પ રીતે આપણને જોવા મળે તો એનું એનાલિસિસ તમે કરી શકો. તો અહીંયા 100ની જગ્યાએ 300 મેગાહર્ટ્ઝનું પણ હોય તો 300, 600, 900 એ રીતે તમે એને અહીંયા બતાવી શકો. તો અહીંયા મેં 3 બતાવ્યા છે. એની જે રેડિયો ફ્રીક્વન્સી છે હર્ટ્ઝમાં બતાવી છે. એ બીજું જે એને ડેલ્ટા પીપીએમમાં પણ અહીંયા
બતાવેલું છે અને ત્રીજું ટેસ્લામાં છે. ટેસ્લા છે એનાથી ઉલટું છે, ટેસ્લા નહીં, ટાઉમાં. હવે અહીંયા જુઓ, એ જે ચાર્ટ છે એ ચાર્ટ આપણને મળે છે, પણ એના જે ડેલ્ટાનું મૂલ્ય અહીંયા TMS, અહીંયા જે છે TMS એ 0, અને એથી આ બાજુ જઈએ આપણને તો આપણા જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એનું પોતાનું ક્યાં પટ આપશે અથવા ક્યાં સિગ્નલ આપશે, તો એના આપણે અહીંયા થોડા બતાવેલા છે. તો અહીંયા જે બતાવેલા છે એની અંદર તમે જોશો તો પહેલું જે છે એ અહીંયા દાખલા તરીકે કોઈ પણ મિથાઇલ અથવા તો મિથિલિન કમ્પાઉન્ડ હોય તો એ રહે જે છે એ ક્યાં બતાવે છે, તો કે ભાઈ 0 અને 1 ની વચ્ચે એના મૂલ્યો હોય છે બધા. અહીંયા આ બધા જે છે બરોબર એ બધા 2 થી 3 ની વચ્ચેના મૂલ્યો બતાવે છે. અહીંયા OH અથવા તો NH હોય તો એ મૂલ્ય અહીંયા બતાવે છે. એના સિવાય તમે જુઓ કે અહીંયા બધા જે વિદ્યુત ઋણીય છે કયા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન વગેરે, તો એ બધા ક્યાં બતાવે છે, તો અહીંયા 3 થી માંડીને 5 ની વચ્ચે બતાવે છે. અને આ OH અને NH, આ OA વિદ્યુત ઋણીય છે અને નાઇટ્રોજન પણ વિદ્યુત ઋણીય છે. આગળ આપણે જોઈએ છે કે ભાઈ એના ઉપર અસર કરતા જે પરિબળો છે કેમિકલ શિફ્ટ ઉપર, તો એ આપણે જોવાના છે. એની અંદર જોઈશું કે ભાઈ ઓક્સિજન શું અસર કરે કે ફ્લોરિન શું અસર કરે. તો પણ અહીંયા આપણે એના પહેલા જોઈએ છે કે આના મૂલ્યો મુખ્યત્વે ક્યાં મળે છે. આ બાજુ આપણે અપ ફિલ્ડ કહીએ છીએ, આ બાજુ ડાઉન ફિલ્ડ કહીએ છીએ. જો આ મૂલ્યો જે છે એ અપ ફિલ્ડ બાજુ એટલા માટે મળે છે કે એમાં એના જે મળતા પ્રોટોન છે એ રક્ષિત છે, આ વધારે રક્ષિત છે એટલે અહીંયા અપ ફિલ્ડ બાજુ મળે છે. જ્યારે આ બાજુ જઈએ તો આલ્ડીહાઇડનો જે પ્રોટોન છે, આલ્ડીહાઇડિક પ્રોટોન કહીએ, આપણે બધા જોવાના છે. તો એ આલ્ડીહાઇડિક પ્રોટોન અને જે કાર્બોક્સિલિક એસિડ જે છે એનો જે પ્રોટોન છે, તો એ પ્રોટોન વધુ અરક્ષિત બનતા હોવાના કારણે એ એકદમ ડાઉન ફિલ્ડમાં આપણને જોવા મળે છે. જો આપણું એરાઇલ સમૂહ હોય એટલે કે બેન્ઝીન ચક્રવાળો, તો એના જે મળે છે એ 6 થી લગભગ 8 ની વચ્ચે મળે છે, 6-7 વચ્ચે ખાસ કરીને, તો એ એરાઇલ સમૂહ ત્યાં મળે છે. એમ જુદા જુદા જે સમૂહો છે એ આપણને જુદી જુદી જગ્યાએ મળે છે. જો ઇથિનિલિક જે છે CH2 ડબલ બોન્ડ છે, ઇથિનિલિક વાળો હોય તો એ આપણને અહીંયા 6 ની આજુબાજુ એટલે કે 4.5 થી માંડીને 7 ની વચ્ચે મળે છે. તો ભાઈ કયા વિસ્તારમાં એનો આપણને પીક મળશે, તો એ સિગ્નલ મળશે એનું અહીંયા મોટા ભાગે બતાવ્યું છે. હવે બધાનું જે છે એ પીક અહીંયા આપણને આગળ બતાવ્યા છે. તો ભાઈ કયો સમૂહ ક્યાં પીક આપશે, અહીંયા શું આપેલું છે, તો ડેલ્ટા ppm આપેલું છે. અને એ ડેલ્ટા ppm દાખલા કે RCH3 સમૂહનો જે H આ પ્રોટોન છે એ પ્રોટોન આપણને 0.7 થી 1.3 ની વચ્ચે આપશે. એ જ રીતે RCH2R જે છે તો એમાં જે H2 જે છે એ રોએ આપણને ક્યાં મળશે, તો અહીંયા બંને બાજુ કાર્બન હોવાના કારણે એ આપણને અપ ફિલ્ડમાં આપે છે, એમ એ પણ અપ ફિલ્ડમાં આપે છે. તો અહીંયા બધા જે આપણને બતાવ્યા છે એ બધા આપણને સિગ્નલ ક્યાં આપે છે, તો અપ ફિલ્ડમાં આપે છે. એમ જોતા જઈએ તો ઘણા એવા છે કે એ તમને ડાઉન ફિલ્ડમાં આપે છે. કયા ડાઉન ફિલ્ડમાં આપે છે, તો અહીંયા તમે જુઓ આ ROH છે 4 થી 7 ની વચ્ચે આપે છે. પછી ત્યાંથી આગળ જઈએ તો 4 ઉપરના અહીંયા તમે જુઓ આ C ડબલ બોન્ડ C એમાં જે પ્રોટોન આવેલો છે એ 4.5 થી 6.5 ની વચ્ચે આપે છે. એરાઇલિક મેં કીધું 6.5 થી 8 ની વચ્ચે આપે છે આપણને આ પ્રોટોન. એના આગળ જોવા જઈએ આપણે તો RCONH જે છે એનો જે પ્રોટોન છે એ આપણને 5 થી 9 ની વચ્ચે આપે છે. આ આલ્ડીહાઇડિક પ્રોટોન છે 9 થી 10 ની વચ્ચે. એટલે 9 થી 10 ની વચ્ચે એટલા માટે કે વધારે અરક્ષિત છે. વધારે અરક્ષિત કેમ છે, તો એની વાત આપણે આગળ કરીશું. એના પછી આગળ આપણે જોઈએ તો RCOOH છે એટલે કે કાર્બોક્સિલિક એસિડ ઉપર આપણે જોઈએ એનો 11 થી 12 ની વચ્ચે આપણને પટ મળે છે. અને 11 થી 12 ની વચ્ચે કેમ એટલો આપણને અરક્ષિત બનાવીને બને છે, તો એમાં જે છે હાઇડ્રોજન બંધ બને છે. અને એ હાઇડ્રોજન બંધના કારણે આપણે એટલે અસર કરતા પરિબળોની અંદર જોઈશું. પણ મોસ્ટલી આપણે જોવા જઈએ તો બધા જ જે પ્રોટોન છે એની સાથે જોડાયેલા કયા સમૂહ અથવા તો કયા એલિમેન્ટ જોડાયેલા છે એ તત્વોની રીતે એ પોતે અથવા કયા સમૂહ
ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે એના આધારે એના પટ આપણને મળે છે. એ અપ ફિલ્ડમાં મળશે કે ડાઉન ફિલ્ડમાં મળશે તો એનો આધાર એની સાથે જોડાયેલ અથવા તો એની આજુબાજુનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એના ઉપર આધાર રાખે છે. તો એ કહી શકીએ. તો મિત્રો આ જે મેં બતાવ્યા અહીંયા અને પેલા આ બતાવ્યા એ એટલા બધા આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ એમાં ક્યાં મળે છે એ આપણે જોયું છે. પણ સામાન્ય રીતે જો યાદ રાખવા હોય તો અહીંયા થોડા આપણને આપેલા છે એ આપણે યાદ રાખવા પડે. દાખલા તરીકે એલિફેટિક જો કોઈ પણ હોય તો એ એલિફેટિક કે જેની અંદર ચક્રીય રચના ના હોય તો એ 0 થી 2 ની વચ્ચે મળે છે. જો તમારે કોઈ પણ x બરાબર CH બંધ હોય બરોબર છે અને પાય બંધ આવેલો હોય તો એ 2 થી 3 ની વચ્ચે એના આપણને સિગ્નલ મળે છે. આગળ જોવા જઈએ કે ભાઈ જો એની અંદર ઇલેક્ટ્રોનેગેટિવ કોઈ પણ એટમ આવેલો હોય અને એ ઇલેક્ટ્રોનેગેટિવ હોય તો એનો જે પટ છે 3 થી 4 ની વચ્ચે આપણને મળે છે. એના પછી આલ્કેન જે છે એ આલ્કેનનો આપણને 4 થી 6 ની વચ્ચે મળે છે. ચક્રીય રચના એટલે કે બેન્ઝીન ચક્ર હોય એવા જે છે પ્રોટોન તો એ પ્રોટોનનો આપણને 6 થી 9 ની વચ્ચે મળે છે. આલ્ડીહાઇડિક છે 9 થી 10 ની વચ્ચે મળે છે અને એસિડના જે છે એ 10 થી 12 ની વચ્ચે મળે છે. તો આ રે જે છે એ આપણને પીક અથવા તો સિગ્નલ કોનો ક્યાં મળશે આ એક કોઠો આપણે જો થોડો યાદ રાખીએ તો જ્યારે પણ આપણે દાખલા ગણવાના થાય તો એવા ટાઈમે આની ઉપરથી આપણને ખબર પડે કે હા એની અંદર CHO આલ્ડીહાઇડ ગ્રુપ હોવું જોઈએ કારણ કે એનો જે સિગ્નલ છે 9 થી 10 ની વચ્ચે મળે છે. અથવા તો એનો જે પીક જે ડેલ્ટાનું મૂલ્ય 11 આવ્યું હોય તો આપણે કહીએ કે આમાં શાયદ જે કાર્બોક્સિલિક ગ્રુપ આવેલું હોવું જોઈએ તો જ એ ડાઉન ફિલ્ડ તરફ એટલે કે 11 ની આજુબાજુ એનું પીક મળે છે. તો મિત્રો આ જે છે એને આપણે થોડું યાદ રાખીએ તો એ આપણા માટે સારું રહેશે. તો અહીંયા જે જુદા જુદા ppma આપણને પીક મળે છે એની આપણે વાત કરી અને આપણા માટે આ મહત્વનું છે. હવે આગળ જે છે રાસાયણિક સ્થાનાંતરને અસર કરતા પરિબળો એટલે કે જે શિફ્ટિંગ ડાઉનફિલ્ડ તરફ થાય અથવા તો અપફિલ્ડ તરફ થાય છે તો એ કેમ થાય છે તો એની ઉપર જે અસર કરતા પરિબળો છે એ આ 3 પ્રકારના અસર કરતા પરિબળો છે અને એ જે 3 અસર કરતા પરિબળો છે એ આપણે આગળના જે વ્યાખ્યાન છે એ આગળના વ્યાખ્યાનમાં જોઈશું. અને એના પછી અહીંયા આપણે આગળનું આ જે 3 વસ્તુઓ છે ખાસ કોરિલેટેડ ચાર્જ જે છે કોરિલેશન ચાર્જ એ આપણે જોઈશું અને આજે જે ભણ્યા એ બધી વસ્તુઓને ધ્યાન રાખીશું. અહીંયા આપણે આટલા સુધી રાખીએ છીએ.